પ્રણામ મારા ભાઈઓ બહેનો. આપણે 15મી ઓગસ્ટના રોજ 2022ની 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી આપણા ભારતના ચીટિંગથી બનેલા ઈવીએમ મશીનથી ચીટિંગથી બનેલા વડાપ્રધાન આ ગંડુ રાજા નરેન્દ્રભાઈ મોદી એવું મોટું ભાષણ આપતા હતા કે મહિલાઓનું સન્માન કરો, મહિલાઓની સુરક્ષા કરો, મહિલાઓને ભણાવો, આવી વગેરે બધી વાતો મહિલાઓની મોટી મોટી હાંકતા હતા. અને એ જ વખતે એમના નાક નીચે આ બધું કાર્ય થતું હતું. એને ખબર જ છે. મેં નહોતું કીધું કે આ મીંઢો કહેતો નથી, કેવરાવે છે, કરતો નથી, કરાવે છે આ કામ. આ ગંડુ રાજાની ચિઠ્ઠીથી જ સાબિત થઈ ગયું. હવે તો આ પત્રકારોએ એ ચિઠ્ઠી, અમિતભાઈ શાહની ચિઠ્ઠી અને નરેન્દ્રભાઈ મોદીની ચિઠ્ઠી આ ડિક્લેર કરી નાખી પત્રકારોએ કે ભાઈ આ નરેન્દ્રભાઈ મોદીની અને અમિતભાઈ શાહની ચિઠ્ઠી જ્યારે ગુજરાત સરકારને મળી કે આ ભાઈ 11 બળાત્કારીઓને બિલ્કિસ બાનુના જે કેસમાં સંડોવાયેલા છે એ છેલ્લા 15 વર્ષથી જેલમાં છે. એ સારા બ્રાહ્મણ છે, સંસ્કારી બ્રાહ્મણ છે અને એમનું વર્તન સારું છે એટલે એમને સારા બ્રાહ્મણ અને સંસ્કારી બ્રાહ્મણ ગણી અને હવે આ બરાબર 15મી ઓગસ્ટ 2022ના રોજ જ એમને છૂટા કરો. બોલો. અને જેલમાંથી છૂટા કરી દીધા ગુજરાત સરકારે. એટલું જ નહીં, જ્યારે આ 11 બળાત્કારીઓ આ ગંડુ રાજાના 11 બળાત્કારી જ્યારે છૂટા જેલમાંથી તો જાણે કોઈ મોટા ભારતનું કોઈ મોટું ભારત રત્ન એવોર્ડ લઈને જાણે આવ્યા હોય અને જાણે કોઈ મોટા વિજ્ઞાનનો મોટો 30 માર્કો કાંઈ મોટું વૈજ્ઞાનિક પરાક્રમ કરીને આવ્યો હોય એવી જ રીતે એને વરઘોડાઓમાં બેહારીને અને ફટાકડા ફોડીને અને ઢોલ નગારા વગાડીને એને ખૂબ જ ધામધૂમથી એને લઈ ગયા. બોલો, આ 11 બળાત્કારીઓને. અને આ લગધીકપુર નામનું એવું ગામડું છે, લીમખેડા તાલુકો છે, દાહોદનું, જિલ્લો દાહોદનું. અને આ એક નાનું ગામડું છે, અહીંયાની આ બિલ્કિસ બાનુ. મારા પિયર ભાઈઓ બહેનો, જ્યારે 2002માં ગોધરાકાંડ થયું ને, આ ગોધરાકાંડની અંદર અનેક મુસલમાનોના ઘરો બારી નાખ્યા. આ ગંડુ રાજાના બધા બજરંગ દળવાળા, વિશ્વ હિન્દુ પરિષદ વાળાઓએ અનેક 10,000 જેટલા મુસલમાનોની હત્યાઓ કરી નાખી. કરોડો અબજો રૂપિયાની મિલકતો આ બજરંગ દળવાળા, વિશ્વ હિન્દુ પરિષદ વાળાઓએ આ નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી અને નરેન્દ્રભાઈ મોદીની દેખરેખ હેઠળ આ બધું તાંડવ થયું અને આ બધી લૂંટફાટ થઈ. અનેક મસ્જિદો, દરગાહો બારીને ભસ્મભીત કરી નાખી. અને એ વખતે આ તે જ ગામના આ 14 જણા હતા અને એમાંથી આ 11 જણાઓને સજા થઈ હતી. અને એ તો મુંબઈની હાઈકોર્ટે સજા કરેલી 11 આ દરિંદાઓને કે ભાઈ બળાત્કારીઓ છે એને લાઈફ ટાઈમ આજીવન કારાવાસ એમને માં રહેવું પડશે આ બળાત્કારીઓને. એવું મુંબઈની હાઈકોર્ટનું ફરમાન આવી ગયેલું. ત્યારબાદ આ ગુજરાતની સરકારે એમને જેલમાં પૂર્યા 11 બળાત્કારીઓને. પરંતુ 15 વર્ષ પછી આ ગંડુ રાજાના ફરમાનથી, આ નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી, અમિતભાઈ શાહની સૂચનાથી, ચિઠ્ઠીથી આ ગુજરાત સરકારે એમને છોડી દીધા. બોલો. મારા ભાઈઓ બહેનો, જ્યારે આ ગોધરાકાંડ થયો ને ત્યારે આ 14 જણા હતા, એમાંથી આ 11 જણાને થઈ સજા. હવે બિલ્કિસ બાનુ એ વખતે 28 વર્ષની હતી કે 20 વર્ષની હતી, જુવાન. એને નાગી કરી, નગ્ન નિર્વસ્ત્ર કરી અને એની ઉપર બળાત્કાર કર્યા. એનું 3 વર્ષની બાળકી એને પાના ઉપર પછારીને મારી નાખી. એની બિલ્કિસ બાનુની માં એ ગઈઢી અવસ્થાવાળી વૃદ્ધ મહિલા ઉપર બળાત્કાર કર્યો આ ગંડુ રાજાના ગુંડાઓએ. અને એ વૃદ્ધ મહિલાને પણ મારી નાખી, એની હત્યા કરી નાખી. એટલું જ નહીં, બિલ્કિસ બાનુના પરિવારના બીજા 14 જેટલા માણસોની હત્યા કરી નાખી આ ગુંડા લોકોએ, બદમાશ લોકોએ, આ નરેન્દ્રભાઈ મોદીના ગુંડાઓએ.
આટલું બધું જઘન્ય અપરાધ, ફાંસીની સજાથી પણ વધારે ફાંસીની સજા હોય ને તો એ આપે તો ઓછું છે. પરંતુ આટલા મોટા જઘન્ય અપરાધની અંદર સંડોવેલા માણસને તો ફાંસીની સજા જ હોવી જોઈએ. પણ છતાં આ બધી કોર્ટો છે ને RSSના પ્રભાવમાં આવીને જાણે ફેસલા સંભળાવતી હોય એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અને આ ગંડુ રાજાના પ્રભાવમાં આવીને આ કોર્ટો ફેસલા સંભળાવે છે. અને કોઈ એક મહિલા ઉપર જો બળાત્કાર થાય ને અને ખૂન પણ થાય ને તો આવા જઘન્ય અપરાધમાં એ અપરાધીને ફાંસીની સજા થતી હોય છે. પરંતુ અહીં તો 14 હત્યાઓ અને બળાત્કાર, છતાંય આવા જઘન્ય અપરાધીઓને આ નરેન્દ્રભાઈ મોદી સંસ્કારી બ્રાહ્મણ બતાવે છે. બોલો મારા ભાઈઓ બહેનો, તમને તમારા ધર્મના અને તમારી કુળદેવીના સમ છે. તમને આ બિલ્કિસ બાનુની જગ્યા તમારી દીકરી હોય તો શું તમે એને સંસ્કારી કહેશો? શું તમે એને હારા કહેશો? બિલ્કિસ બાનુની જગ્યા તમારી દીકરી હોત અને તમારી દીકરી ઉપર જો આવી રીતે બળાત્કાર કર્યો હોત અને તમારી દીકરીનું 3 વર્ષનું બાળક હોય, એને બાળકને પછાડીને આ બધાય ગુંડા લોકો મારી નાખે તો આવા લોકોને તમે શું સંસ્કારી બ્રાહ્મણ કહેત? આ રાક્ષસોથી પણ મહારાક્ષસો નીકળ્યા. રાવણ છે અને જલંધર રાક્ષસ છે. તમારા જે હિન્દુ ધર્મની અંદર મોટા મોટા રાક્ષસો બતાવ્યા છે ને, આ રાક્ષસો પણ આવું કામ ન કરે એવું કામ આ 11 દરિંદાઓએ કામ કરેલું છે. છતાંય આ નરેન્દ્રભાઈ મોદીની ગંડુ રાજાની સરકાર અને સંસ્કારી બ્રાહ્મણ બતાવે છે. બોલો. અને જ્યારે સુપ્રીમ કોર્ટનો કેસ ન્યાય આવ્યો, ફેસલો આવ્યો, હું આ તકે બિલ્કિસ બાનુને ન્યાય અપાવવા માટે જે હિન્દુ સમાજની અનેક મહિલાઓએ બિલ્કિસ બાનુના પરખે રહીને જે ઝુંબેશ ચલાવી અને બિલ્કિસ બાનુને ન્યાય અપાવવા માટે જે ભગીરથ પ્રયાસો કર્યા, એ બધી મહિલાઓનો હું આભાર માનું છું. અને જે મહિલા એડવોકેટે બિલ્કિસ બાનુને ન્યાય અપાવવા માટે જે સરાહનીય કામ કર્યું એની હું તારીફ કરું છું અને એનો આભાર માનું છું. અને સુપ્રીમ કોર્ટે એમને પાછા આ 11 દરિંદાઓને પાછા જેલમાં ધકેલી દેવા માટેનું જે 2 અઠવાડિયાનું આપ્યું સમય, કે 2 અઠવાડિયામાં આ પાછા 11 બળાત્કારીઓ જેલમાં પાછા પુરાઈ જાય એવો ફરમાન સુપ્રીમ કોર્ટે આપ્યો. તો આ બળાત્કારીઓ બધા રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા, રાતોરાત એમના ઘરોમાં તાળા લાગી ગયા. મને કહેવાનો અધિકાર દો મારા ભાઈઓ બહેનો, આને જો ઇન્ટરપોલની આંતરરાષ્ટ્રીય પોલીસ જો તપાસ કરે, CBI સાચી ઈમાનદારથી તપાસ કરે તો આ નરેન્દ્રભાઈ મોદીના કેમ્પમાં જ ક્યાંક હંતાણા છે આ 11 દરિંદાઓ. નરેન્દ્રભાઈ મોદીના પરખામાં જ હંતાણા છે આ ક્યાંક RSSના ક્યાંક કેમ્પમાં જ હંતાણા છે આ 11 ગુંડા લોકો. અને આને સંરક્ષણ આપતા હોય કોઈ તો આ ગંડુ રાજા નરેન્દ્રભાઈ મોદી જ આ 11 દરિંદાઓનો બચાવ કરી રહ્યા છે. અને નરેન્દ્રભાઈ મોદી આ 22મી તારીખ જાન્યુઆરીની જે રામજી મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે, એમાં આ 11 દરિંદાઓને બળાત્કારીઓનું સન્માન કરવાના હતા. નરેન્દ્રભાઈ મોદી બોલાવીને એનું કે જો અમારા ગુજરાતથી આ 11 નમૂના સંસ્કારી આવ્યા છે એનું અમે સન્માન કરી છે, સન્માન કરવાના હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે રાતોરાત આ ગંડુ રાજાની મનસા ઉપર પાણી ફેરવી દીધું અને કીધું કે ભાઈ આવા સંસ્કારી હોય જ ન શકે અને પાછા અમને ધકેલી દો જેલમાં, એવું સુપ્રીમ કોર્ટનું ફરમાન આવ્યું. ત્યારે આ ગંડુ રાજાના પગ નીચે પાણીનો રેલો આવ્યો અને રાતોરાત આ ગંડુ રાજાએ 11 ગુમ કરી દીધા. બોલો, હંતાડી દીધા છે ક્યાંક. આ ગંડુ રાજાનો ત્રાસ તો જોવો મારા ભાઈઓ બહેનો. તમે જ મારા હિન્દુ ભાઈ બહેનો, તમે ન્યાય કરો કે તમારી દીકરી ઉપર બળાત્કાર કરનારો, તમારા ઘરના પરિવારો 14 જેટલા પરિવારોની હત્યા કરનારા કોઈ સંસ્કારી હોઈ શકે છે? કોઈ સાચા બ્રાહ્મણ હોઈ શકે છે? આ તો રાક્ષસ કહેવાય, રાક્ષસના પણ મહારાક્ષસ કહેવાય. આવાઓને તો ફાંસીની સજા દેવી જોઈએ, છતાંય એમને આજીવન સજા મિલી.
આજીવન કારાવાસની મેલીએ એમાં એમને ગુજરાત સરકારે હારા બ્રાહ્મણ કહીને એમને મુક્ત કરાવી દીધા. એટલે આ બધા કાબર ચિતરાઓ આખી ભાજપ છે ને આવા બળાત્કારીઓથી જ ભરેલી છે. ભારતીય જનતા પાર્ટીના એક સભ્યો તમે જોશો ને તો આવા ગુનાઓની અંદર સંડોવાયેલા છે. આવા બળાત્કારીઓને ભારતીય જનતા પાર્ટી સંરક્ષણ આપી રહી છે. અને આ ગંડુ રાજા આવા ગુંડાઓને સારા બ્રાહ્મણ બતાવી રહ્યા છે, સંસ્કારી બ્રાહ્મણ બતાવી રહ્યા છે. મારા ભાઈ બહેનો, આ ગંડુ રાજાનું પાપ ભરાઈ ગયું છે. અને મારા ભાઈ બહેનો, હું તમને કહું છું કે હમણાં રામજી મંદિરની જે ઉદ્ઘાટન થવાનું છે, મુંબઈથી એક શબનમ શેખ નામની છોકરી, કોલેજિયન છોકરી, ગળામાં રામ જયશ્રી નામના પટ્ટા પહેરીને નીકળી છે, ચાલીને પદયાત્રા કરીને, અને ત્યાં રામજી મંદિરમાં જવા માટે નીકળી છે અયોધ્યામાં. તો રસ્તામાં ઠેર ઠેર ઠેકાણા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એનું સન્માન કરી રહ્યા છે, બજરંગ દરવારાને, બરાબર. અને મુસલમાનો કન્ફ્યુઝ છે કે આપણી મુસલમાનની દીકરી એકલી આવી રીતે નીકળી છે. પણ હું તમને કહું કે અંકિતા શર્મા નામની બ્રાહ્મણની દીકરી છે અને દુર્ગા વાહિનીની વિશ્વ હિન્દુ પરિષદની સભ્ય છે. અને આવી એક નહીં, આવી તો 10 લાખથી વધુ દુર્ગા વાહિનીની છોકરીઓને આ નરેન્દ્રભાઈ મોદીએ મુસલમાનના કપડાં પહેરીને, કોઈનું નામ જમીલા ને, કોઈનું નામ ફરીદા ને, કોઈનું નામ આવી રીતે શબનમ ને, કોઈનું નામ ફલાણું અફસાના ને, આવા નામ રાખીને મુસલમાનને કન્ફ્યુઝ કરવા માટેનું ખતરનાક આ કાવતરું ગંડુ રાજાએ કર્યું છે. એટલે મારા મુસલમાન ભાઈઓને પણ કહું છું કે આવા કોઈ પણ હનીફ ને, મોહમ્મદ ને, દાઉદ ને, આવા કોઈ પણ જો જય શ્રી રામ બોલતા હોય અને આવી કોઈ પણ શબનમ ને, ફલાણી ને આવી નીકળે તો તમે કોઈ કન્ફ્યુઝ જાત થતા નહીં. આ બધા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો છે, બજરંગ દળના સભ્યો છે. આ શબનમ શેખ નથી, આ અંકિતા શર્મા નામની બ્રાહ્મણની દીકરી છે. અને આ બળાત્કારીઓથી ભરેલી પાર્ટી છે. અને નરેન્દ્રભાઈ મોદીના પાપના ઘરા ભરાઈ ગયા છે અને 2024માં હારી જવાના છે. એટલે ધર્મનું એક મોટું આ ધતિંગ ઊભું કરીને ભોરા ભારા હિન્દુ ભાઈઓ બહેનોને ધર્મનો એવો ઉન્માદ ઊભો કરીને આ ધર્મના નામે એ મત લઈ લેવાના છે અને ફરીવાર જીતીને ભારતને વિભાજન માર્ગે લઈ જઈ રહ્યા છે ગંડુ રાજા. મારા ભાઈઓ બહેનો, હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું કે આવા ગંડુ રાજાને તમે હરાવી દો, તમે બધા ભેગા થઈને. એવી હું આપને સૌને અરજી કરું છું. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.